તેથી ખેડૂતને પણ સારું આર્થિક વળતર મળી રહે તે માટે આજે આપણે વાત કરીશું ઉનાળુ શાકભાજીની ખેતી અને પાક સંરક્ષણ. આ વિષય પર માહિતી તેમજ માર્ગદર્શન આપવા માટે બે વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે ડૉક્ટર વિરેન્દ્રસિંહ, કે જેઓ સહપ્રાધ્યાપક તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ફરજ બજાવે છે. સાથે છે ડૉક્ટર જે પટેલ સાહેબ, કે જેઓ પણ સહપ્રાધ્યાપક તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ફરજ બજાવે છે. ડૉક્ટર વિરેન્દ્રસિંહ અને ડૉક્ટર જે પટેલ સાહેબ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન લાઈનમાં સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, ઉનાળુ શાકભાજીની ખેતી અને પાક સંરક્ષણ આ વિષય પર પ્રશ્ન પૂછવા માટે તૈયાર છો ને? તો ઉઠાવો ફોન અને લગાવો નંબર. અમારા ફોન નંબર છે 26853814 અને 26853816. અને હા, જ્યારે અમારી સાથે ફોન પર વાત કરો ત્યારે ટીવી સેટનો વોલ્યુમ ખાસ ધીમો રાખવા માટેની વિનંતી છે. આપણા કાર્યક્રમને આગળ વધારી અને આપ સૌ વતી જ હું સાહેબને પ્રશ્ન પૂછું કે સાહેબ, ઉનાળુ શાકભાજીની ખેતીને પાક સંરક્ષણ વિશે આજે અમે ઘણી બધી માહિતી મેળવીશું આપની પાસેથી. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન થાય કે ઉનાળામાં કયા કયા શાકભાજી વાવી શકાય છે? ખૂબ જ સારો પ્રશ્ન છે બેન આપનો. ઉનાળાની અંદર મુખ્ય પાકોમાં જે છે, જે બીથી વવાતા પાકો છે, એમાં રીંગણ અને ટામેટી ખાસ છે. જ્યારે ઘર ઉછેરથી તૈયાર કરીએ એમાં પણ રીંગણ અને ટામેટી પણ ખાસ છે. સાથે સાથે વેલાવાળા જે શાકભાજી છે એમાં દૂધી છે, કારેલા છે, તુરિયા છે, કોળું છે, કાકડી છે, શક્કર ટેટિયન, પરવળ જેવા શાકભાજી પાકો આપણે ઉગાડી શકીએ છીએ. બરાબર. એટલે આ બધા જ પાકો છે ઉનાળુ ઋતુ દરમિયાન આપણે ઉગાડી શકીએ છીએ. હા, બિલકુલ ઉગાડી શકીએ. આ સાથે જ આજના આપણા પ્રથમ કોલર મિત્ર ધીરજભાઈ રબારી ડેર પાટણથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર બેન. નમસ્કાર ધીરજભાઈ, કૃષિ દર્શન ફોન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આભાર. બંને અધિકારી સાહેબને રામ રામ. રામ રામ. વિરેન્દ્રસિંહને મારે એક સવાલ કરવો છે સર. હા. કે ઉત્તર ગુજરાતમાં લીલા શાકભાજી કયા કયાનું વાવેતર થાય અને એમાં માવજતમાં કઈ કઈ પદ્ધતિઓનું અપનાવવામાં આવે સર? આનો જવાબ. ઉત્તર ગુજરાતની અંદરની ખેડૂત મિત્ર, આપનો આ પ્રશ્ન બહુ જ સારો છે. હવે જે બીજથી થતા જે શાકભાજી છે એમાં ભીંડા, ગુવાર અને વાલોળ જેવા શાકભાજી પાકો તમે ઉત્તર ગુજરાતની અંદર સારી રીતે કરી શકો છો. જ્યારે રીંગણ, ટામેટી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કોઈ પણ ગુજરાતનું ક્ષેત્રો એમાં સારી રીતે તમે કરી શકો છો. પણ ઉત્તર ગુજરાત માટે પણ આપણી યુનિવર્સિટી તરફથી પણ ભલામણ કરેલી અલગ અલગ જાતો છે જેનો તમે વાવેતર કરીને સારામાં સારો વળતર મેળવી શકો છો. બરાબર છે. ડૉક્ટર જે પટેલ સાહેબે કહ્યું કે ઘણા બધા શાક છે જે ઉનાળા ઋતુ દરમિયાન વાવી શકાય. એમાં ભીંડાની વાત કરી. તો પાક સંરક્ષણ વિશેની આપણે વાત કરીએ તો ભીંડાની છે ઘણી બધી વખત શીંગો જે હોય છે એ વાંકી ચૂકી થઈ જતી હોય છે. તો એનું શું કારણ હોઈ શકે? ખેડૂત મિત્રો, આપણે જોઈએ છે કે ભીંડામાં શીંગો વાંકી ચૂકી થઈ જાય છે. આપણને ખબર છે કે ભાઈ અંદર એની જે ઈયળ આવે એ કાબડી ઈયળ તરીકે ઓળખાય છે અને એ ઈયળ ફળમાં કાણું પાડીને અંદરનો ઘર કોડી ખાય. એને લઈને શું થાય કે શીંગો વાંકી ચૂકી થઈ જતી હોય છે. એને જો એને આપણે ના અટકાવીએ તો આપણે ઘણું બધું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. હવે આના માટે કોઈ ફક્ત રાસાયણિક દવા જ એનો પર્યાય નથી. એના માટે આપણે સંકલિત કીટ નિયંત્રણ વ્યવસ્થા કરવી જોઈએ. કે ભાઈ શરૂઆતમાં તો આપણે ભલામણ છે કે જો શક્ય હોય ને ઉનાળુ ભીંડા કરવા હોય અને જો પાણીની પિયતની સગવડ હોય તો તમે મે મહિનામાં જો એની રોપણી કરવામાં આવે, મહિના પહેલા અઠવાડિયામાં, તો એમાં કોઈ પણ જીવાતનો ઉપદ્રવ રહેતો નથી. બીજું કે આ જે ફૂંડું છે બરાબર, એ આપણે ફેરોમેન ટ્રેપમાં આકર્ષાય એટલે હેક્ટર એટલે કે 5 વીંગે જો તમે 35 થી 40 ફેરોમેન ટ્રેપ મૂકો તો આને લઈને શું થશે કે જે નર ફૂંડા હશે એ આકર્ષાઈને એમાં નાશ પામશે અને જે માદા છે એ સંભોગ કર્યા સિવાય ઈંડા મૂકશે એની ઈંડાની જો એવું એનું એ થશે નહીં. બીજું કે આપણે ભીંડા જ્યારે ઉતારતા હોય ત્યારે લીમડાની લીંબોળીની બીજનું દ્રાવણનું જો 5%નો દ્રાવણનો છંટકાવ કરીએ તો એને લઈને આ ભૂખ અવરોધક શક્તિને લઈને જે આ જે ઈયળ છે એ ખાવાનું બંધ કરી દેશે અને એને લઈને એનો નાશ થશે. જો છેલ્લે જરૂર પડે તો જ આપણે રાસાયણિક દવામાં એમાં ઇન્ડોક્સાકાર કે જે 10 ગ્રામ 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરવો અથવા ફ્લુબેન્ડામાઇડ 3 મિલી 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરીએ તો આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે. આપણે એટલું ધ્યાન રાખવું કે ભીંડા કે કોઈ પણ શાકભાજી હોય પણ એમાં મોનોક્રોટોફસનો બહુ છંટકાવ કરવો નહીં. કારણ કે મોનોક્રોટોફસનું ઝેરી જે પ્રમાણ છે એ લગભગ તમને 15 દિવસ સુધી રહે છે. એટલે આપણે રેસિડ્યુ અટકાવવું જોઈએ. તો આ રીતના આપણે એનું નિયંત્રણ આ બધા પ્રકારના પગલાં લેવા જોઈએ. ઉનાળુ ભીંડાની વાંકી જે ચોકી સિંગ હોય છે એને અટકાવવા માટે. અત્યારે આપણી સાથે ગાંધીનગરથી મનુભાઈ ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા, નમસ્કાર બેન. નમસ્કાર મનુભાઈ, કૃષિ દર્શન ફોન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા, આપણો પ્રશ્ન એ છે બેન કે મારે ડેંટી વાવી છે બરાબર, રીંગણ.
એને કેટલા અંતરે વાવવું, શું માવજત આપવી, અને ડીંટી વાવીએ છીએ એ છતાં એ ડીંટીમાં ઉપર પત્તા છે એને ગોફણી જાય છે, બરાબર? અચ્છા. તો એના માટે શું કરવું એમ? ચોક્કસથી મનુભાઈ, આપણે આપણા નિષ્ણાતશ્રીને વિનંતી કરીએ કે આપની આ સમસ્યાનું સમાધાન આપે. સર, શું કહેશો આપ? જે પટેલ સાહેબ, પ્રશ્ન શું છે? પ્રશ્ન નહીં સંભળાય. અચ્છા, એમને રીંગણાનું વાવેતર કરવું છે અને તો કેટલા અંતરે રાખવું જોઈએ? હા, રીંગણનો આ ખૂબ જ સારો પ્રશ્ન છે. હવે આપ ખેડૂત મિત્રો આપ જાણો છો કે જે રીંગણની ખાસ જે આપણા અહીંયા માટે જે ભલામણ કરેલી છે નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી, એ જે સુરતી રવૈયા છે, GOB1 અને GBH1 અને ડોલી 5, આ 4-5 જાતોની ભલામણ કરવામાં આવેલ છે. જ્યારે આની અંતર છે વાવણીનો જે 60 બાય 60 સેન્ટીમીટર પ્લાન્ટ ટુ પ્લાન્ટ અને બે હાર વચ્ચેનું અંતર 60 થી 60 સેન્ટીમીટર રાખવામાં આવે છે. બીજું કે તમારે પહેલા એના માટે ધરોળે નાખવું પડે, અને ધરોળે તમે જો જાન્યુઆરીમાં નાખો કે થોડીક ઠંડીની ઋતુ ઓછી થાય તે પછી જો એનો ધરોળે નાખીએ તો આપણે ફેબ્રુઆરીમાં એ રીંગણ રોપવા લાયક થઈ જાય. હવે તમારો બીજો પ્રશ્ન હતો કે ભાઈ એના પાન કોકરાઈ જાય છે, બરાબર? આ પાન કોકરાઈ જવાનું છે એ ચૂસ્યા પ્રકારની જીવાતને લીધે થાય છે. ઘણી વાર એવું પણ થાય કે જો શરૂઆતમાં જો મોલો મશીનનો વધારે પડતો ઉપદ્રવ હોય તો એને લઈને પાન પીળા પડી જાય અને ખડી પર પડતા હોય. તડતડિયાનો પ્રશ્ન હોય તો એ પાન થોડાક જાડા થઈ જતા હોય છે અને એનો વિકાસ થતો નથી. પણ આને માટે તમારે શોષક પ્રકારની દવા મારવી પડે. હવે આપણે જાણીએ કે ભાઈ શોષક પ્રકારની દવા ઘણી બધી, પણ એમાં મોરલો હોય તો તમારે ડાયમિથોએટ 10 મિલી 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરવો જોઈએ, અથવા તો ફોસ્ફામિડોન 3 મિલીલીટર 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરવો જોઈએ. જો લીલા તડતડિયાનો ઉપદ્રવ હોય તો એને માટે તમારે થાયોમિથોક્ઝામ 3 ગ્રામ 5 થી 7 ગ્રામ 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરવો જોઈએ, અથવા તો મિથાઇલોડિમેટોન 10 મિલી 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરવો જોઈએ. તો તમારા જે કોકરવાનો પ્રશ્ન છે એ પણ નિવારી શકાય છે. બરાબર છે. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર રામસિંહ વસરા ફોન લાઈન પર જોડાયા છે. હેલો. અમારે ગલકામાં આવેલા છે, ગલકામાં પીરાશ પડતા છોડવા દેખાય છે, એનું કારણ શું છે? ચોક્કસથી રામસિંહજી, આપના પ્રશ્નનો ઉત્તર અમારા નિષ્ણાતો ચોક્કસથી આપશે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ વિરામ બાદ. ફિલ્મી સરગમ નિહાળી શકશો શુક્રવારે સાંજે 4:30 વાગે. કાર્યક્રમ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ શુક્રવારે સાંજે 5:01. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, જે અંતર્ગત આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉનાળુ શાકભાજીની ખેતી અને પાક સંરક્ષણ. વિરામ પહેલા રામસિંહભાઈ આપણને એક પ્રશ્ન પૂછેલો, ડૉક્ટર જે પટેલ સાહેબને આપણે વિનંતી કરીએ કે એમને ઉત્તર આપે. રામસિંહભાઈ, તમારો જે ગલકામાં પ્રોબ્લેમ છે કે ભાઈ તમારા પાન પીળા પડી જાય છે અને આખો છોડ પીળો પડી જાય છે, આ એક કોઈ જીવાત નથી, પણ આ રોગ છે. એને આપણે પંચરંગિયા રોગ તરીકે ઓળખીએ છીએ અને જેને ઇંગ્લિશમાં મોઝેક નામનો રોગ કહેવાય છે. આ રોગનો વાહક તો વાયરસ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ વાયરસની કોઈ દવા શોધાઈ નથી, પણ એટલે શરૂઆતના અવસ્થામાં જોઈએ તો તમારે એકલ ડોકલ છોડ હોય તો એને તમે ઉપાડીને એને બાળીને નાશ કરો અથવા તો ખારામાં દાટી દો. બીજું કે આ જે રોગ છે એ વાહક વગર ફેલાતો નથી, એના વાહક તરીકે મોલોમસીન કામ કરે છે. એટલે મોલોમસીનમાં મેં અગાઉ કહ્યું કે ભાઈ એના નિયંત્રણ માટે કોઈ પણ દવા નહીં, પણ ડાયમિથોએટ 10 મિલી અથવા તો ફોસ્ફામિડોન 3 મિલી અથવા તો એસિપેટ 10 ગ્રામ, આ 3 પૈકી કોઈ પણ એક દવા જો તમે 10 લીટર પાણી ભેળવીને છંટકાવ કરો તો આ રોગને આપણે ફેલાતો અટકાવી શકીએ છીએ. બાકી જે છોડમાં રોગ લાગેલો છે એને તો આપણે અટકાવી શકતા નથી, એટલે એને તો ઉપાડીને બાળીને નાશ કરવો જોઈએ. બરાબર છે. સુરેન્દ્રનગરથી વિનોદભાઈ સોલંકી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો વિનોદભાઈ. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર. કૃષિ દર્શન ફોન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે મેડમ કે આપણે બટાકાની જે ખેતી કરવામાં આવે, હાજી, એમાં કેવા પ્રકારની જમીન જોઈએ એ જરા મારે જાણવું. બટાકાની ખેતી વિશેનો પ્રશ્ન છે. આપણે અત્યારે ઉનાળુ શાકભાજીની વાત કરીએ છીએ. સાહેબ, આપણે વિનોદભાઈને શું ઉત્તર આપીશું?
તમારો જે પ્રશ્ન છે કે બટાકાની ખેતીમાં શું કાળજી રાખવી જોઈએ, આમાં એવું છે ને કે બટાકાનું જે આપણે કેવી જમીન હોવી જોઈએ એવું એમને જમીન તો તમે કાળી અથવા ગોરાળુ જમીનમાં આપણે બટાકા ખોડાળુ જમીન વધારે થાય, પણ એના માટે તમે જે કટકાનો જે આપણે જે બટાકાની જાત પસંદગી કરીએ કે તે ભાઈ આપણી બજારના અનુરૂપ જાત હોવી જોઈએ. બીજું કે જે બીજ લઈએ એ રોગ વિનાના એટલે રોગ ફ્રી હોવા જોઈએ અથવા જીવાત ફ્રી હોવા જોઈએ. હવે આ તમે કટકાને વાવો તો એનાથી આપણું તમને ઉત્પાદન સારું મળે. બાકી તો આ આપણે શિયાળુ શાકભાજીનો પાક છે તો એને જો એનામાં કોઈ રોગ જીવાતનો કોઈ પ્રશ્ન આવતો હોય તો આપણે જાણીએ કે ભાઈ એમાં કાપીને ખાનારી જે છે થડ કાપી ખાનારી ઈયળ એ મુખ્ય જીવાત છે. આ સિવાય ચૂસ્યા પ્રકારની જીવાતો પણ ઘણી બધી આવડી છે, મોરલો, સફેદ માખી. તમે પાન શરૂઆતમાં ખવાઈ જાય એ લીલીયનો ઉપદ્રવ છે, તો એના માટે જો અત્યારે જો વાત કરવા જઈશું તો સમય જાય એમ છે, તો આપણે એને શિયાળુ શાકભાજીમાં રાખીએ. બરાબર છે, સરસ વાત કરી. સર આપને પૂછવાનું કે ઉનાળુ શાકભાજીમાં ઉનાળુ ભીંડા એ ઘણું બધું અગત્યનો એક શાકભાજી પાક છે, તો એની કઈ કઈ જાતો છે એ વિશે જણાવો. ભીંડાની જાત વિશે બેન આપને મેં જણાવું છું કે ભીંડામાં ખાસ તौर પર જે પરભણી ક્રાંતિ છે એ ગુજરાત માટે બહુ સારી ભલામણ કરવામાં આવી છે. એનું ઉત્પાદન પણ સારામાં સારું મળે છે અને એમાં રોગ જીવાત પણ ઓછા આવે છે. અને એમ પીળા નસનો એક રોગ છે જે વાયરસથી ફેલતો છે, યલો વેન મોઝેક વાયરસ, એ પણ એની અંદર ઘણો જ ઓછો આવે છે. તો પરભણી ક્રાંતિ એક જાત છે જે આપણા ગુજરાત માટે ભલામણ કરવામાં આવેલ છે. એ સિવાય બીજી જાત પર છે કે ભાઈ ગુજરાત ભીંડા 2 અને ગુજરાત શાકભાજી ભીંડા 5. આ જાત પર આપણે આણંદથી બહાર પાડવામાં આવેલ છે અને આ પણ સારી જાત છે. એ સિવાય ગુજરાત શંકર ભીંડા 1 જાત પણ બહાર પાડવામાં આવેલ છે કે જેનું આપણે વાવતર કરી શકીએ છીએ. બરાબર છે સાહેબ. હવે આ ભીંડાના જ પાક ઉપર ધાબા જામી જાય છે, માટે શું કરવું એ વિશે આપણે પછી વાત કરીશું. અત્યારે કે દર્શક મિત્રો ફોન લાઈન પર જોડાયા છે મહેશભાઈ દહેગામથી. હેલો મહેશભાઈ. હા બોલો. નમસ્કાર, આપ આપનો પ્રશ્ન બોલો. આજે અમે કાકડીની અંદર છોડવા ખરા. મહેશભાઈ સ્પષ્ટ અવાજમાં શાંતિથી આપનો પ્રશ્ન પૂછો. જે કાકડીની અંદર આપણે જે કાકડી રોપી બરોબર અત્યારે, અને અત્યારે છોડવા ખરા ને તો પીળાશ પડતા થઈ જાય, તો એનું કારણ શું? મારો પ્રશ્ન કાકડીના પાકમાં છોડ છે પીળાશ પડતા થઈ જાય છે, તો એ માટે શું કરવું જેવો આપનો પ્રશ્ન છે પટેલ સાહેબ. મહેશભાઈ, અગાઉ જે આપણે વેલાવા શાકભાજીની વાત કરી કે ભાઈ ગુવારમાં વાત કરી, એ રામસિંહભાઈનો પ્રશ્ન હતો કે જે ભાઈ વેલામાં